ગુરુ વંદનાથી શરૂ કરશું આપણે. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે હલો નમઃ. હલો આજે આ સત્સંગ આપણે વિશાલજીની પરીક્ષા માટે છે. તો વિશાલજી, તમે તૈયાર છો પરીક્ષા માટે? હા મેડમ, આવે છે. જી બિલકુલ. તો જે રીતે બોધિ વાર્તાની પ્રણાલી છે એ પ્રમાણે 10 પ્રશ્ન અહીંયા હું મૂકીશ અને એના ઉપર તમારે પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે. તમે ઓકે. તમારો સમય લો, આરામથી એના ઉત્તરો આપો. જી, આ તમારા પ્રશ્ન છે. મારો પહેલો પ્રશ્ન છે, જ્ઞાન અને અજ્ઞાનમાં શું ભેદ છે? જ્ઞાન એ છે કે જે કંઈ બી ઇન્દ્રિયો દ્વારા અનુભવ જે થઈ રહ્યા છે એ શ્રુતિમાં જમા થાય છે અને સ્મૃતિની અંદર જે સંયોજન થાય છે અનુભવોનું, એને જ્ઞાન કહેવામાં આવે છે. જ્યારે અજ્ઞાન એ જ્ઞાનનો અભાવ છે, કે જે કંઈ બી માન્યતાઓ છે, ખોટી ધારણાઓ છે, કોઈએ કહેવામાં આવેલું છે એ આપણે માની લીધેલું છે અને એના કારણે જે બી જ્ઞાન આપણે કહીએ છીએ એ ખરેખરમાં અજ્ઞાન જ છે. અને જ્ઞાન જે છે એ આપણે તર્ક અને અપરોક્ષ અનુભવના આધારે જે કંઈ બી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ સાચું જ્ઞાન છે. બીજું, જ્ઞાન એ સ્વયંનું જ્ઞાન. આપણે જ્ઞાન માર્ગની અંદર 3 પ્રકારના છે: સ્વયંનું જ્ઞાન, જગતનું જ્ઞાન અને મનનું જ્ઞાન. અને જ્ઞાન માર્ગ પ્રમાણે અજ્ઞાની વ્યક્તિ એ છે કે જે પોતાને વ્યક્તિ માને છે અને ઉત્તરજીવિતા માટે જીવી રહ્યો છે. મારો બીજો પ્રશ્ન છે, પુસ્તકોને જ્ઞાનનું સાધન શા માટે માનવામાં આવતું નથી? પુસ્તક એ જ્ઞાનનું માધ્યમ એટલા માટે નથી માનવામાં આવતું કારણ કે પુસ્તકો જે કંઈ બી લોકોએ લખેલા છે તો એ સાચા લોકો દ્વારા પણ લખાય છે કે અજ્ઞાની અને જ્ઞાની 2 લોકો દ્વારા લખાય છે. એટલે જો અજ્ઞાની દ્વારા પુસ્તક લખાયું હોય તો એનાથી આપણને અજ્ઞાન થાય છે. એટલા માટે એમને એક માનનીય સાધન, જ્ઞાનનું સાધન માનવામાં આવતું નથી. સાર્વભૌમિક સત્ય શું છે? સાર્વભૌમિક સત્ય એ જ છે કે અનુભવ કરતા, અનુભવ ક્રિયા અને સંપૂર્ણ અસ્તિત્વ હું જ છું અને શૂન્ય પણ હું જ છું. એ બધું શૂન્ય જ છે અને શૂન્યની અંદર અનંત સંભાવનાઓ રહેલી છે અને જેના કારણે આ બધું પ્રતીત થઈ રહ્યું છે. પરંતુ જે કંઈ બી પ્રગટ અને અપ્રગટ બધું જ છે એ બધું તત્વ હું જ છું. મારા સિવાય આ કશું નથી. ચોથો પ્રશ્ન છે, મારું મૂળ તત્વ શું છે અને શા માટે? તો મારું મૂળ તત્વ એ આત્મન છે. હું અનુભવ કરતા છું. જેમ કે માટીના ઘડામાં માટી એ મૂળ તત્વ છે, જ્યારે ઘડો એ એનું નામરૂપ છે. એવી જ રીતે મારું મૂળ તત્વ અનુભવ કરતા છે. અને જ્ઞાન માર્ગની અંદર અદ્વૈતમાં અનુભવ કરતા અને અસ્તિત્વ, અનુભવ ક્રિયા બધું હું જ છું. એ જ મારું મૂળ તત્વ છે અને અસ્તિત્વનું મૂળ તત્વ શૂન્ય છે. એટલે એના હિસાબે મારું મૂળ તત્વ પણ શૂન્ય જ છે. મારો 5મો પ્રશ્ન છે, કયા અનુભવો વ્યક્તિને તરત થાય છે? જગતના અનુભવ કે માનસિક અનુભવ? જગતના અનુભવો એ ઇન્દ્રિયો દ્વારા થાય છે અને માનસિક અનુભવ એ માનસિક ઇન્દ્રિયો દ્વારા થાય છે. એટલે કયા તરત થાય છે કે કયા મોડા થાય છે એવું કશું નથી હોતું, પરંતુ અનુભવો થયા કરે છે.
જગતના અનુભવો ઇન્દ્રિયો દ્વારા સંગ્રહિત થઈ અને સ્મૃતિની અંદર જમા થાય છે, અને માનસિક અનુભવો એ ચિત્ત દ્વારા ચિત્ત નિર્મિત છે, અને તે બુદ્ધિ દ્વારા એનું સત્યાપન કરવામાં આવે છે, અને એના પછી એ સ્મૃતિની અંદર જમા થાય છે. બુદ્ધિની સીમા શું છે? બુદ્ધિ એ પણ એક માયાનો જ ભાગ છે, એટલે કે અનુભવનો જ ભાગ છે, અને અનુભવ એ પરિવર્તનશીલ છે, એટલા માટે એની પણ સીમા આવી જાય છે, એટલે એ સત્યને જાણી નથી શકતું. એટલે સત્યને, કારણ કે એ પણ અસ્તિત્વનો જ ભાગ છે. અસ્તિત્વથી બહાર બુદ્ધિ નથી, બુદ્ધિ અસ્તિત્વમાં જ સમાયેલી છે, એટલા માટે એ અનુભવોનું જ જ્ઞાન કરી શકે છે, અનુભવ કરતાનું કે અસ્તિત્વનું કે બ્રહ્મનું જ્ઞાન કરી શકતી નથી. આ જ બુદ્ધિની સીમા છે. બ્રહ્મ કયા કર્મ કરે છે? સર્જન અને પ્રલય કોણ કરે છે? બ્રહ્મ એ કોઈ કર્મ કરતું નથી. બ્રહ્મ એ શૂન્ય છે, અને શૂન્યની અંદર ના તો કઈ જોડી શકાય છે કે ના તો કઈ બાદ કરી શકાય છે. પરંતુ બ્રહ્મની ચિત્તની વૃત્તિના કારણે આપણને બંનેની અનુભવ અને અનુભવ કર્તાની અંદર ભેદ દેખાય છે. સર્જન અને પ્રલય કોણ કરે છે? સર્જન અને પ્રલય કોઈ કરતું નથી, પરંતુ નાદ અને નાદ રચનાઓ, નાદ એ બે અવસ્થાઓનું પરિવર્તન છે, અને એના કારણે નાદ રચનાઓ થાય છે. એટલે નાદ સરળથી કઠિન સુધી જાય તો એને સર્જન કહેવામાં આવે છે, અને સરળથી સ્થાયી તરફ જાય તો એને સર્જન કહેવામાં આવે છે, અને સ્થાયીમાંથી એ સરળ બની જાય નાદ, તો એને પ્રલય કહેવામાં આવે છે. જેમ કે માટીમાંથી ઘડો બને તો એને ઘડાનું સર્જન થયું એવું કહેવામાં આવે છે, પરંતુ ઘડો જ્યારે તૂટી જાય ત્યારે ફરીથી એ માટીની અંદર વિલીન થઈ જાય તો એને પ્રલય કહેવામાં આવે છે. આ ક્રિયા કોઈ કરતું નથી, એ ખાલી આપોઆપ થયા જ કરે છે. એ માયાની વૃત્તિ છે, એ ક્રિયાઓ થતી જ હોય છે. સર્જન અને વિલય એ બધું થયા જ કરે છે. શું સાક્ષી ભાવ પણ મિથ્યા છે? હા, એક વખત જ્ઞાન થયા પછી, બરાબર, અજ્ઞાનનો નાશ એ જ્ઞાન દ્વારા થાય છે, અને જ્ઞાન પણ એ ઇન્દ્રિયો દ્વારા અનુભવોનો એક સંગ્રહ જ છે, એટલે એ પણ પરિવર્તનશીલ જ છે. એટલા માટે જ્ઞાન પણ એક પ્રકારનું શુદ્ધ અજ્ઞાન જ છે, એટલે જ્ઞાન અને અજ્ઞાન બંનેનો નાશ થઈ જાય છે. અને સાક્ષી ભાવ એ છે કે જે કંઈ બી છે એ બધું જ્ઞાન અને અજ્ઞાન બંને શૂન્ય થઈ જાય છે, અને અસ્તિત્વની અંદર ના તો જ્ઞાન છે ના અજ્ઞાન છે, એટલે ફક્ત શૂન્ય જ છે. અને સંપૂર્ણ અનુભવ કરતા અનુભવ, ક્રિયા, અસ્તિત્વ બધું શૂન્ય જ છે, અને એ તત્વ હું જ છું એ જાણવું એ જ જ્ઞાન છે. અને એકવાર જ્ઞાન થઈ ગયા પછી આપણે વારે ઘડીએ એને ભૂલી જતા હોઈએ છીએ, એટલા માટે આપણે પોતાના અહમને અનુભવ ઉપરથી હટાવી અને અનુભવ કરતા ઉપર લાવવાનો છે, જેથી કરીને આપણે સાક્ષી ભાવ જરૂરી છે. પરંતુ એક વખત આપણે સાક્ષી ભાવની પ્રક્રિયા પૂરી થઈ અને આપણે અસ્તિત્વ થઈ જઈએ છીએ, હું બ્રહ્મ છું એવું સંપૂર્ણપણે આપણે ખ્યાલ આવી જાય છે, એટલે કે આપણે બ્રહ્મ થઈ જઈએ છીએ, અસ્તિત્વ થઈ જઈએ છીએ. કારણ કે અસ્તિત્વ બનાતું નથી, પરંતુ થવાય છે. એટલે આપણે જ્યારે અસ્તિત્વ થઈ જઈએ છીએ ત્યારે સાક્ષી ભાવની પણ જરૂર રહેતી નથી. એટલા માટે સાક્ષી ભાવ પણ મિથ્યા જ છે, અને એ પણ સ્મૃતિના આધારે જ થાય છે. એ પણ એક ચિત્તની વૃત્તિ જ છે, અને એટલા માટે એ મિથ્યા છે. વ્યક્તિ બ્રહ્મ કઈ વિધિથી બની શકે? બ્રહ્મ બનવા માટે કોઈ વિધિની જરૂર હોતી નથી, કારણ કે હું પહેલેથી જ બ્રહ્મ છું, પરંતુ અને બ્રહ્મ થવાય છે. બ્રહ્મ થવા માટે કોઈ વિધિની જરૂર નથી હોતી. આપણે પહેલેથી જ બ્રહ્મ છીએ, અને બ્રહ્મ એ થઈ જવાય છે.
અને બ્રહ્મનું તત્વ એ શૂન્ય છે અને એ તત્વ હું જ છું. શું બધું માત્ર સંભાવના જ છે? હા, કારણ કે અસ્તિત્વ, અનુભવ અને અનુભવ કરતા અને અસ્તિત્વ બધું જ બધાનું તત્વ શૂન્ય જ છે અને શૂન્યની અંદર અનંત સંભાવનાઓ રહેલી છે. કારણ કે શૂન્યમાં નથી કોઈ જોડી શકાતું કે નથી એમાંથી માઇનસ કરી શકાતું. કારણ કે જો એની અંદર જોડીશું કાં તો કાઢીશું તો પછી એ શૂન્ય નહીં રહે, એ અસ્તિત્વ નહીં રહે. એટલા માટે એની અંદર અનંત સંભાવનાઓ છે. મીરાજી, મારા પ્રશ્નોના જવાબ પૂરા થયા. જી, ખૂબ જ સુંદર વિશાલજી. બહુ સરસ જ્ઞાન થયું છે તમને. આપણે આ બધા જ પ્રશ્નોની ઉપર ચર્ચા કરીશું. હા મેડમ. તો આપણે બધા એક ચર્ચાના વિષય તરીકે જ એને લઈશું અને બધા આની અંદર ભાગીદાર થવાનું છે. તો આપણે પ્રશ્ન 1 થી શરૂ કરશું. ઠીક. વિશાલજીનો પહેલો પ્રશ્ન હતો, જ્ઞાન અને અજ્ઞાનમાં શું ભેદ છે? હા મેડમ. અને એમનો જી અને જવાબ ખૂબ જ સુંદર હતો. અને જે હું જાણવા માંગતી હતી એ એમણે અંતમાં કહી જ દીધું કે જ્ઞાન જે છે તે પ્રમાણ માંગે છે, હે ને? જ્ઞાનના સાધન છે અપરોક્ષ અનુભવ અને તર્ક, હે ને? તો એનાથી તમને જ્ઞાન થાય છે. એટલે જ્ઞાન જે છે તે તાર્કિક છે, જબકી અજ્ઞાન જે છે તેમાં કોઈ તર્ક નથી, એ કેવળ માન્યતા છે. તો બહુ સરસ જવાબ હતો એમનો. કોઈ આની અંદર કઈ ઉમેરવું છે? આપણે બધા ચર્ચા કરી શકીએ. મીરાજી, જી જી. બરોબર કીધું. હમ. વિશાલજી ના બહુ સુંદર ઉત્તર આપ્યા. બહુ જી. આગળ જ્ઞાનમાં હમ. ઘણું બધું છે જી જી. એમાં. કોઈ તમે આગળ હમ. જે કઈ હા બોલો હા તો. હા. જી જી. પુસ્તકોને, બીજો પ્રશ્ન છે, પુસ્તકોને જ્ઞાનનું સાધન શા માટે માનવામાં આવતું નથી? તો પુસ્તકોમાં લખેલું જે છે તે સત્ય ના પણ હોઈ શકે, જેમ કે એમનું કહેવાનું હતું. તો એના કારણે એને જ્ઞાનના સાધન માનવામાં આવ્યું નથી. બરાબર. આની ઉપર કોઈએ કંઈક કેવું છે? જી અર્જુનજી. નહીં, બરોબર. ના ના, જી. બરોબર છે કે પુસ્તક તો જ્ઞાન નું સાધન હમ. ન કહેવાય ને. એ વિશાલજી નો હમ. ઉત્તર બરોબર છે. જી. એમાં વિસ્તારથી તમે કઈક બોલો. હા. તો પુસ્તકો જ્ઞાનનું સાધન નથી, કારણ કે એ મારો અપરોક્ષ અનુભવ નથી. એ કોઈ બીજાનો અપરોક્ષ અનુભવ છે જે મને સંકેત આપે છે. એ સૂચના પ્રમાણે તમે લઈ શકો, એક સૂચનાના સાધન તરીકે. અને આ સૂચના ગલત પણ થઈ શકે. અને સૂચનાઓનું સત્યાપન કરવું જરૂરી છે. અને એ માત્ર જ ને માત્ર છે અપરોક્ષ અનુભવ અને તર્ક દ્વારા. તો આની અંદર તમે આટલું જોડી શકતા હતા વિશાલજી. હા બરાબર મેડમ. ઠીક. ત્રીજું છે, સાર્વભૌમિક સત્ય શું છે? તો એક એમાં પણ એમનો ઉત્તર બહુ સરસ હતો કે સાર્વભૌમિક સત્ય તો એક જ છે, અનુભવ કરતા. ઠીક. પર અહીંયા સાર્વભૌમિક જે શબ્દ છે એ શબ્દ શું કહેવા માંગે છે કે બધાના માટે સત્ય શું છે? શું બધાને અનુભવ કરતાનું જ્ઞાન છે? કોઈને ઘણા બધાને અનુભવ કરતાનું જ્ઞાન નથી. તો સત્યનો સાર્વભૌમિક સત્ય શું છે? એ માપદંડના પ્રમાણે આપણે આધારિત છે અને એ વ્યક્તિનિષ્ઠ છે. હરેક વ્યક્તિનું પોતાનું સત્ય અલગ છે અને સત્યના સંદર્ભ પ્રમાણે એ સત્ય બદલાઈ પણ જાય છે. જેમ કે જાગૃત અવસ્થાનું તમારું સત્ય અલગ હશે અને સ્વપ્નના સત્ય અલગ હોઈ શકે. બરાબર. જગ્યા પ્રમાણે, સ્થાન પ્રમાણે તમારું સત્ય અલગ હોઈ શકે. બરાબર. તો એ રીતે હા બરાબર. સત્ય હંમેશા વ્યક્તિનિષ્ઠ છે. બરાબર છે. તો એટલે એ છે. ચોથો પ્રશ્ન હતો, મારું મૂળ તત્વ શું છે અને શા માટે? અને એમનો આ જવાબ પણ બહુ સરસ હતો કે એમણે અનુભવ કરતાને મૂળ તત્વ જણાવ્યું છે. કારણ કે
અનુભવ કરતાં જ અપરિવર્તનશીલ છે અને તત્વનું અપરિવર્તનશીલ હોવું જરૂરી છે. તત્વ એ જ છે જે નથી બદલાતું અને એ છે અનુભવ કરતા. પરંતુ અસ્તિત્વમાં બે વસ્તુ છે, એના બે પહેલું છે, અનુભવ કરતા અને અનુભવ. તો અનુભવ શા માટે નહીં? કારણ કે અનુભવ જે છે તે પરિવર્તનશીલ છે અને પરિવર્તનશીલતાને કારણે એ મિથ્યા છે. અને એના કારણે આપણે અનુભવને તત્વ નથી નથી ગણતા. માનતા. અને આપણે અનુભવ કરતાને તત્વ માનીએ છીએ. નહીં તો આ સિક્કાની બે બાજુ છે. અસ્તિત્વમાં સિક્કાની આ બે બાજુ છે. બરાબર. પાંચમો પ્રશ્ન હતો, કયા અનુભવો વ્યક્તિને તરત થાય છે? જગતના અનુભવ કે માનસિક અનુભવ? આમાં કોઈ કંઈક કહેશે? જી. હું કહી રહી છું મીરાજી. જી 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 મને બોલો. શું લાગે છે કે માનસિક અનુભવ પહેલા થાય. મને એવું લાગે છે કે કોઈ પણ વિચાર પહેલા મનમાં આવે છે, કોઈ પણ હમ પછી હમ પ્રક્રિયા હમ બહાર હમ થાય છે શરીરના હમ લેવલ. તો મને હમ એવું લાગે કે માનસિક અનુભવ પહેલા થાય અને પછી હમ શારીરિક અનુભવ થાય. જી જી. હમણાં આમાં લક્ષ્મીજીનું પણ કહેવાનું એ જ છે કે માનસિક અનુભવો સૌથી પહેલા થાય છે. આપણે પ્રશ્નને પાછો જોશું. બરાબર. કયા અનુભવો વ્યક્તિને તરત થાય છે? તો કોઈ પણ અનુભવ વ્યક્તિને થતા નથી. બધા જ અનુભવ કરતાને થાય છે. તો આ પ્રશ્ન જ ગલત છે. બરાબર. કોઈ પણ અનુભવ વ્યક્તિને નથી થતા, વ્યક્તિને કારણ કે વ્યક્તિ પોતે એક અનુભવ છે. અને અનુભવને અનુભવ કેવી રીતે થઈ શકે? બરાબર. અનુભવ હમ, કરવા માટે કોઈ અનુભવ કરતા જોઈએ. તો બરાબર બરાબર. એટલા માટે આપણે જોયું છે કે જે ભૌતિક જગત છે એના પણ અનુભવ કરતાને થાય છે. જે શરીરના અનુભવ છે એ પણ એને જ થાય છે. અને જે માનસિક અનુભવ છે, આપણા જે ઈચ્છા છે, વિચારો છે, ભાવના છે, એ અનુભવ પણ અનુભવ કરતાને જ થાય છે. આપણે એ બધાના સાક્ષી છીએ. બરાબર. તો બરાબર. એ છે. છઠ્ઠો પ્રશ્ન હતો, બુદ્ધિની શું સીમા છે? અને પ્રશ્નનો ઉત્તર ખૂબ જ સરસ હતો કે અનુભવ સુધી જ એ સીમિત છે. કારણ કે એની આગળ બુદ્ધિ જાણી નથી શકતી. બધા જ જે બુદ્ધિ જે છે તે અનુભવના જે સંયોજન થયા છે અત્યાર સુધી, એના ઉપર નિર્ભર છે. તો આપણે એમ કહી શકીએ કે બુદ્ધિને માત્ર મિથ્યાનું જ જ્ઞાન થાય છે. સત્યનું કોઈ જ્ઞાન થતું નથી. પણ જો બુદ્ધિને શુદ્ધ કરાય તો સત્ય થઈ જવાય છે. બરાબર. જે હું સ્વયં છું. બીજું હતું, સાતમો પ્રશ્ન હતો, બ્રહ્મ કયા કર્મ કરે છે? સર્જન અને પ્રલય કોણ કરે છે? ખૂબ જ સરસ ઉત્તર હતો કે બ્રહ્મ કોઈ કર્મ કરતું નથી. બ્રહ્મ તો દ્રષ્ટા છે. અને સર્જન અને પ્રલય કોણ કરે છે? તો એ પણ કોઈ કરતું નથી. એ સ્વયં થાય છે. અને એક સ્તર પર જોઈએ તો સર્જન અને પ્રલય પણ મિથ્યા છે. એ આપણે કહી શકીએ. તો સરસ પ્રશ્ન હતો. આઠમો પ્રશ્ન હતો, શું સાક્ષી ભાવ પણ મિથ્યા છે? અને જવાબ પણ બહુ જ સરસ હતો. કારણ કે સાક્ષી ભાવ પણ જે છે એ એક અનુભવ જ છે. જ્યાં આપણે અનુભવ કરતાનું સ્મરણ રાખીએ છીએ. બરાબર. તો સાક્ષી ભાવમાં પણ પરિવર્તન થાય છે. એ પણ આવે છે અને જાય છે. પરંતુ સાક્ષી સુધી પહોંચવા માટે સાક્ષી ભાવ જરૂરી છે. અને એ પણ મિથ્યા છે, કારણ કે અનુભવ છે. તો સરસ. નવમો પ્રશ્ન હતો, વ્યક્તિ બ્રહ્મ કઈ વિધિથી બની શકે? તો એમણે કીધું કે જે પણ
કંઈ છે એ બ્રહ્મ જ છે. વ્યક્તિ પહેલેથી જ બ્રહ્મ છે. અને જવાબ ખૂબ જ સુંદર હતો. પરંતુ અગર આપણે બંને સ્તરની વાતો કરીએ, બરાબર છે, તો અગર આપણે દ્વૈતની વાત કરીએ, જ્યાં આપણે અનુભવ કરતા અને અનુભવની વાત કરી રહ્યા છીએ, ત્યાં વ્યક્તિ એક મિથ્યા છે. બરાબર. અને એના કારણે કોઈ વિધિ નથી. અને અગર આપણે અદ્વૈતની વાત કરીએ, જ્યાં બંને એક જ છે, અનુભવ ક્રિયા, તો ત્યાં બધું બ્રહ્મ જ છે. વ્યક્તિ પહેલેથી જ બ્રહ્મ છે. તો એ રીતે આપણે બે પહેલુંથી સમજાવી શકીએ, બે સ્તર પર, દ્વૈત અને અદ્વૈતથી. 10મો પ્રશ્ન હતો, શું બધું માત્ર સંભાવના જ છે? તો કોઈ કંઈક કહેવા માંગશે આની ઉપર? શું બધું સંભાવના માત્ર છે? તો અગર આપણે સંભાવનાની વાતો કરીએ, તો સંભાવના કોની ઉપર લાગુ પડે છે? ક્યાં સંભાવના છે? જ્યાં અનુભવ છે ત્યાં સંભાવના છે. અનુભવ કરતામાં કોઈ સંભાવના નથી. અસ્તિત્વનું જે તત્વ છે, જે સત્ય છે, જે હું છું, એમાં કોઈ સંભાવના નથી. પણ અસ્તિત્વના પ્રગટ રૂપ જે મિથ્યા છે ને, એમાં સંભાવના છે. તો બધું જ શૂન્ય છે અંતમાં, પણ શૂન્યમાંથી સંભાવના મિથ્યા રૂપમાં સંભવ છે. બરાબર. તો એ આપણે કહી શકીએ અહીંયા. બરાબર. તો ખૂબ જ સરસ વિશાલજીના પ્રશ્નના ઉત્તર ખૂબ જ સરસ હતા. ખૂબ સારું જ્ઞાન થયું છે. ગુરુજીને હું પ્રશ્ન મોકલાવીશ ઠીક. અને એ પ્રમાણે મને બધાને જ ખબર જ છે કે તમે ચોથા ચરણમાં જશો જ. બરાબર છે. એટલે તમને હમણાંથી જ કહી દઉં છું, ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ, ધન્યવાદ મેડમ. ઠીક છે. તો જી જી, ગુરુજી માટે કોઈ સંદેશ હોય તો તમે મોકલી શકો. આ બધા આખા આપણી જે સત્સંગ છે એનું રેકોર્ડિંગ થાય છે, એને પ્રકાશિત પણ કરવામાં આવશે યુટ્યુબ ચેનલ પર. બરાબર. ગુરુજીને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને એમને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે જ્યાં સુધી હું શૂન્ય ના થઈ જાઉં, ત્યાં સુધી ગમે એટલા જન્મો લેવા પડે, પણ અમારો સાથ છોડતા નહીં. અને અમને બ્રહ્મ બનાવીને જ છોડજો, એવું હું એમને વિનંતી કરવા માંગુ છું. અને એમનો ખૂબ ખૂબ આભાર કે જેથી કરીને જ્ઞાન માર્ગની અંદર આટલું બધું જ્ઞાન આપણે મેળવી શક્યા. સરસ. તો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આ સત્સંગમાં જોડાવા માટે. અને વિશાલજીને પાછું અભિનંદન. ઠીક. તો અહીંયા જ આપણે આ સત્સંગ સમાપ્ત કરીએ છીએ. ઓકે. આભાર મીરાજી. જી ધન્યવાદ. પ્રણામ. પ્રણામ. ધન્યવાદ.